નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવણીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે વરસાદ ક્યાં ક્યાં પડશે અને વાવણી ક્યારે થશે, ચોમાસામાં વરસાદ કેવો પડશે, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમી બાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે, તેમજ આંધી વંટોળ સાથે વરસાદ થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે, ત્યારબાદ 4 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે। જો કે ચોમાસાના નિયમિત વરસાદ પહેલાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ત્યારબાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતાઓ છે, જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। જો કે ગુજરાતમાં ચોમાસું 15 તારીખ બાદ શરૂ થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે। 31 મે થી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે, જેમાં આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે, તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં વાવણી કરતા હોય છે। જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં વરસાદ થશે, એટલે કે 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે। ત્યારબાદ 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતાઓ છે। જો કે રોહિણી નક્ષત્રમાં વાવણી થતી હોય છે, પરંતુ રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે, જેના કારણે ભેજ ઉડી જાય છે અને ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે, એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ, નહીંતર ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।